અલગ અલગ મતના એક્સપિરિયન્સ જિંદગીમાં કરતા છે. આ લીડરો સાથે ફરવાનો પણ મોકો મળે. એની સાથે સાથે કેરાલા હમણાં ગયો તો, સરસ મજાની ટૂર હતી. દુબઈ ગયો તો, અને દુબઈમાં ફરવાનું એટલે ઘણા બધા લોકો જતા જ હોય છે. ના જતા હોય એવું નહીં કે માય લાઈફસ્ટાઈલ કર્યા એ જ લોકો જાય, એના સિવાય બી લોકો જતા હોય. પણ જે માય લાઈફસ્ટાઈલ છે એ આવી 1.25 કરોડ 1.5 કરોડની ગાડીમાં ફરતા હોય છે દુબઈમાં. મજાની વાત છે. સાથે સાથે થાઈલેન્ડ જવાનો પણ ઘણી બધી વખત મોકો મળ્યો. ટીમને લઈ જવાનો મોકો મળ્યો. મલેશિયા ગયો તો. આ દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો કસિનો છે. અહીંયા ડોન ટુ પિક્ચરનું શૂટિંગ થયું છે. આ દુનિયાનું હાઈએસ્ટ બુદ્ધા સ્ટેચ્યુ છે. સિંગાપુર અમે બધા લીડરો હમણાં ગયા હતા. મજાની વાત એ છે કે મારા ફાધરે એમની જિંદગીમાં 40મા વર્ષે વિદેશ પ્રવાસની શરૂઆત કરી હતી. મેં પોતે 18મા વર્ષે વિદેશ પ્રવાસની શરૂઆત કરી, અને મારી અત્યારે આ એક 3 વર્ષની ઢીંગલી છે એ 3 વર્ષની થઈ ઓલરેડી 3 કન્ટ્રી ફરી ચૂકી છે. માય લાઈફસ્ટાઈલમાં હંમેશા તમને એવું બતાવવામાં આવે છે કે એક જનરેશન નહીં, 2 નહીં, પણ 3 જનરેશનનો બિઝનેસ છે જે તમે જોઈ શકો છો. મારા ફાધર બી મજા કરે, હું બી મજા કરું, મારી ઢીંગલી બી મજા કરે, રાઈટ? અને સાથે સાથે આ એક હમણાં ક્રૂઝમાં ગયા હતા અમે બધા લીડરો. સરસ મજાનું 3500-3600 માણસ આવે એટલું ક્રૂઝ છે. એક મોટું ગામડું, એક નાનું ગામડું, 2 આખા ગામ આવી જાય એટલું મોટું ક્રૂઝ છે. અને મજાની વાત એ છે કે આ ક્રૂઝમાં અમે સિંગાપુરમાં જે એવરેજ એક માણસ 50-55 વર્ષની ઉંમરે પોતાની જિંદગીમાં શું સ્ટ્રગલ કરી રહ્યો આપણને ખબર છે. યસ ઓર નો? અહીંયા માય લાઈફસ્ટાઈલના લીડરો ગમે તેટલી એજ હોય શું મજા કરી રહ્યા છે તમને ખાલી આ એક વિડીયો થકી બતાવું છું. આ અમારા બધા લીડરો સરસ મજાની ગાડી ચલાવી રહ્યા છે સિંગાપુરમાં. આ અમારા જીજે ઝાલા સાહેબ છે, 65 વર્ષની ઉંમર છે, મજા કરી રહ્યા છે. આ મારા ફાધર આરડી પટેલ સર, પાછળ પ્રકાશ પટેલ સર હતા, રાજેશ પટેલ સર, જેટલા પણ આઈટીસી હાર્મોની ગ્રુપના છે બધે બધા મજા કરી રહ્યા છે. મતલબ એક વર્ષમાં એટલીસ્ટ 2 વખત તમે વિદેશમાં ફરવા માટે જઈ રહ્યા છો, એ બી માય લાઈફસ્ટાઈલ થકી, માય ડિયર ફ્રેન્ડ્સ. અને સાથે સાથે આ અમારા બધા આઈટીસી અવાર્ડ લીડરો કે જે એકચ્યુઅલ 5-7-8 વર્ષની મહેનતથી અહીંયા પહોંચી રહ્યા છે. અને આ બધા લીડરો સિંગાપુર જ્યારે ગયા હતા ત્યારે એક દિવસનું ભાડું જે હોટલમાં 63,000 રૂપિયા, એક દિવસનું ભાડું જે હોટલમાં એક રૂમનું 63,000 રૂપિયા, એવી જગ્યાએ હમણાં લીડરો રોકાય છે મારી ફ્રેન્ડ્સ. એટલે માય લાઈફસ્ટાઈલને આ ફ્રીડમ આપી રહી છે. અને સાથે સાથે ઘણી વખત અમારા એમના માટે એક વખત જબરજસ્ત તાલી થઈ જાય મારી ફ્રેન્ડ્સ. તમને કદાચ એવું લાગતું હશે કે આ બોલતા હેલો ઓકે યસ. તમને બધાને એવું લાગતું હશે કે આ બધા ભાઈબંધો પેપર છે કે દર મહિને 5 લાખ રૂપિયા કમાય. હેલો ઓકે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આ બધા જે ચડાવાળા દેખાય છે મહિને 5, 10, 15, 20 લાખ રૂપિયાથી વધારે કમાય છે એવા લોકો છે. હવે આપણે પાલનપુરમાં એવા લોકોને શોધવા જવું હોય, એમની પાસે બેસવું હોય તો ભાઈ મીર પડે ના પડે? એ અહીંયા પડે. અને સાથે સાથે ઘણી બધી એવી મેચો હોય. અત્યારે ક્રિકેટમાં શું ચાલે છે? આઈપીએલ. ગઈકાલે કોની મેચ હતી? કોની હતી? પંજાબ KKR. ઓકે, વિશ્વાસ કરો મારો, 2.5-3 લાખ જીએસટી ભરું છું, 2% ખબર નથી કે આઈપીએલમાં શું ચાલે છે. અને કદાચ એટલા માટે જીએસટી ભરું છું, રાઈટ? માય ડિયર ફ્રેન્ડ્સ, આઈપીએલ જોતો નથી પણ જોવા જઉં છું 10-15-20 હજાર રૂપિયાની ટિકિટ લઈ. એ વાત છે. જ્યારે હું એકલું 2005
2022 પછી આખી ટીમને લઈ ગયો. પહેલા હું એટલો ગયો હતો 2022 માં. પછી મજાની વાત એ છે કે જે લોકો કદાચ એમની જિંદગીમાં સ્ટેડિયમમાં મેચ જોવા નતા જઈ શકતા, એ લોકોને આપણે આ પ્લેટફોર્મ ઉપરથી 40-45 જણા એવા હતા કે જેમને આપણે એમને લઈ ગયા અને મજા કરી. એટલે માય લાઈફસ્ટાઈલના પ્લેટફોર્મ ઉપર જો કદાચ તમને એવું હંમેશા જાણવા મળતું હોય કે આટલા પૈસા કમાય, આટલી આ ગાડી છે, આ છે, તે છે, એના સાથે સાથે જીવનની ઘણી બધી એવી મજાઓ છે જે કદાચ તમે અહીંયાથી લઈ શકો છો. આપણે મેં તમને વાતચીત કરી કે એક 10 લાખ રૂપિયાની ગાડી છે, એક 24 લાખ રૂપિયાની ગાડી છે, એક 82 લાખ રૂપિયાની 4 બંગડીવાળી છે, અને 2 માસ્ટર ભેગા થઈને આટલું બધું કરી રહ્યા છે અને 2.5-3 લાખ રૂપિયાનો જીએસટી ભરી રહ્યા છે. પ્રાઉડથી આજે આ સ્ટેજ ઉપર હું એવું કહી શકું છું કે જે લોકોની મંથલી આવક 2.5-3 લાખ રૂપિયા હતી, આજે એ દર મહિને મારા ઘરની આવક 14-15 લાખ રૂપિયા છે. મારી આવું હું બોલું એટલે ઘણા બધા મિત્રો એવા સ્ટેજ ટાઈમ તો ગમે તે બોલું, થાય કે ના થાય, પણ એટલે હું થોડો ભણેલો છું તો વળી હું થોડું જીએસટી ને બધું સાથે લઈને ચાલું છું. 3,15,000 રૂપિયાનો જીએસટી છે 18% પ્રમાણે. ઘણા બધા કે સાહેબ આ તો 1 મહિનો થઈ ગયો હોય તો હું થોડો બધા 6 મહિનાના જીએસટી જોડે લઈ ફરું છું. મજા આવે કે ના આવે? મજાની વાત એ છે કે ઉનાળાની આજે જેમ ઉનાળો છે, ઉનાળાની કોઈ આપણે બપોરે રસ પૂરી ખાઈને ઊંઘી ગયા હોય અને બુધવાર દિવસ સાંજે 4-5 વાગે ઉઠો. કેટલા લોકોને ચા પીવાની આદત ભાઈ હાથની? ચા કે કોફી કે ગમે તે પીવો ને, સાંજે 4-5 વાગે ઉઠો અને તમારા મોબાઈલમાં એવો મેસેજ આવે કે તમારા ખાતામાં 2,10,000 રૂપિયા જમા થયા છે, જ્યાં વાપરવો હોય ત્યાં વાપરી શકો છો. તો પછી 4:30 વાગ્યાની ચા તમે ના પીવો તો ચાલે કે ના ચાલે? એટલે હું ચા નથી પીતો, કેમ કે દર અઠવાડિયે ઊંઘવાની તો આદત છે નહીં, પણ 4:30-5 વાગે મેસેજ આવી જાય છે કે 2,10,000 આવ્યા. અને એટલા માટે જ કહું છું કે માય લાઈફસ્ટાઈલ શું કામ કરવું જોઈએ. કદાચ આજે તમને ઓડી દેખાતી હશે, મર્સિડીઝ દેખાતી હશે, BMW દેખાતી હશે, પણ માય લાઈફસ્ટાઈલ ખરેખર શું કામ કરવું જોઈએ? તો સૌથી પહેલા અહીંયા તમને જે ફ્રીડમ મળે છે, કદાચ આપણા ગામમાં ગમે એટલો મોભી માણસ હોય, પણ હું એક ગેરંટી હંમેશા આપું છું કે આપણા ગામનો ગમે એટલો પૈસાદાર માણસ હોય, પણ અહીંયા તમને જેટલા સૂટમાં બેઠેલા દેખાય છે એ લોકોનું એચિવમેન્ટ આજે પ્લસ માઇનસ હોઈ શકે છે, પણ એક ગેરંટી આપી શકું છું કે આપણા ગામના ગમે એટલા પૈસાદાર માણસ કરતા અહીંયા માય લાઈફસ્ટાઈલનો એક ડિસ્ટ્રીબ્યુટર 1 વર્ષમાં વધારે ફરવા જતો હશે. વધારે ફરવા જતો હશે, સારી રીતે ફરતો હશે. મજાની વાત એ છે કે આજે અમારા ડિસ્ટ્રીબ્યુટરો 4 સ્ટાર 5 સ્ટારમાં ફરતા થઈ ગયો. કદાચ આપણા ગામના બીજો કોઈ માણસ એક જગ્યાએ પહોંચી શક્યો કે ના પહોંચી શક્યો મને ખબર નથી. સાથે સાથે માય લાઈફસ્ટાઈલ શું કામ કરવું જોઈએ? તો લો ઇન્વેસ્ટમેન્ટ. પાલનપુરમાં ગમે એટલું તમારો સારો શોરૂમ હોય, તમે તમારા છોકરા માટે એક શોરૂમ કદાચ તમારો છોકરો કે તમારા ઘરવાળા ચલાવી શકશે કે નહીં ચલાવી શકે એની કોઈ ગેરંટી નથી. પણ અહીંયા એક 10,000 રૂપિયાની પ્રોડક્ટ લીધી, એક 15,000 રૂપિયાની પ્રોડક્ટ લીધી, એની સાથે આટલો સરસ કેરિયર ઓપ્શન તમને લાઈફ ટાઈમ મળી રહ્યો છે. મારી ફ્રેન્ડ્સ, મજાની વાત એ છે કે અહીંયા તમે એક નહીં, બે નહીં, પણ 3 જનરેશનને સિક્યોરિટી આપી શકો છો. સાથે સાથે પોઝિટિવ એન્વાયરમેન્ટ મળે છે. આપણે ગામના સાંજે આપણે બેસીએ બોટે કે ગમે ત્યાં, તો એમાં શું વાતો થતી હોય આપણને ખબર જ હોય છે.
ગામના મોટે વાતો થાય કે ટ્રમ્પે શું કરવું જોઈએ, મોદીએ શું કરવું જોઈએ, પેલાએ આવું કર્યું, પેલાએ આવું કર્યું. આખા દેશની વ્યવસ્થા ફક્ત 2-3 માણસો ભેગા થઈને નક્કી કરી શકે છે, પણ એના ઘરની અવ્યવસ્થાનું એને ભાન. અને જ્યારે એ વધારાનો સમય ફક્ત માય લાઈફસ્ટાઈલમાં આપો, તો આજે મેં જેટલા ફોટા બતાવ્યા 5, 6, 7 વર્ષ પછી તમે પણ આ સ્ટેજ ઉપર આવીને બતાવી શકો છો માય ડિયર ફ્રેન્ડ્સ. શું કામ કરવું જોઈએ તો તમને ખબર પડી, પણ કઈ રીતે કરવું જોઈએ. મજાની વાત એ છે કે પહેલા તો અહીંયા કોઈ શોર્ટકટ નથી. ઘણા બધા માર્કેટમાં આજે લોકો આવે એમ કે લાખ રૂપિયા આપી દો, 10,000 રૂપિયા દર મહિને મળશે, પછી બીજા મહિને હોય ને ત્રીજા મહિને એ લોકો ક્યાં ગયા હોય ખબર ના પડતી. એટલે પહેલી વસ્તુ એ છે કે માય લાઈફસ્ટાઈલ કોઈ શોર્ટકટ નથી. અહીંયા કમાવવું પડશે, મહેનત કરવી પડશે, કદાચ પરસેવો પાડવો પડશે, પણ એક વખત જો માય લાઈફસ્ટાઈલ આપવાનું શરૂ કરી દેશે તો હું એવું 100% કહી શકું છું કે આને કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં કોઈ કંપની બીજી નથી કે જે આટલો પૈસો આપે. બીજી વસ્તુ ફિલ્ડ વર્ક કરવું પડશે. અહીંયા વ્હાઇટ કોલર જોબ તો છે જ, પણ સાથે સાથે ફિલ્ડ વર્ક પણ કરવું પડશે તમારે. જેમ મેં કીધું કે દિવસમાં આપણે સાંજે જે 2-3 કલાક દેશની વ્યવસ્થામાં કાઢતા હોઈએ છે, એ જ સમય આપણા ઘરની વ્યવસ્થામાં કાઢવાનું શરૂ કરવું પડશે. એની સાથે સાથે 100% સિસ્ટમ ફોલો કરવી પડે. ઘણા બધા મોટા એવા માણસો આવતા હોય છે કે ભાઈ હું મારી જાતે કરું, પણ જો ખરેખર તમારા 3-4 વર્ષમાં, મારા ફાધરની લાસ્ટ સેલેરી 92,000 રૂપિયા હતી. કેટલા વર્ષ નોકરી કર્યા પછી કદાચ 58 વર્ષ સુધી નોકરી કરત તો 1,25,000 થાય, 1,50,000 થાય. પણ અહીંયા દર મહિને એ જ માણસ 14 થી 15 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. એક શિક્ષકની સૌથી મોટી મૂડી હોય એનો પીએફ. 35 લાખ રૂપિયા 58 વર્ષ નોકરી કર્યા પછી પીએફ મળે. અહીંયા દર મહિને 15 લાખ રૂપિયા મળે માય ડિયર ફ્રેન્ડ્સ. 2 મહિનામાં આખી જિંદગીનો પીએફ નીકળી ગયો, રાઈટ? સાથે સાથે મજાની વાત એ છે કે આજે 15 લાખ રૂપિયા કમાઈએ છે, 3 ગાડી નાખી, 3 ઘર છે ને, બાપ દાદાની આપેલી જમીન સિવાય એનાથી ડબલ લીધેલી જમીનો પણ છે. પણ સૌથી વધારે મજાની વાત એ છે કે આજે મારા ગામનો એક પણ માણસ મેં આ ધંધામાં લાયો નથી. કોઈ કહે કે સાહેબ આટલો જબરજસ્ત ધંધો છે, તમારા ગામનો કોઈ છોકરાને કેમ કામે નથી લગાડતા? મને ખબર છે, 6 મહિના પહેલા મારા ગામના એક ભાઈને મેં પથરીની દવા આપી હતી. હવે એનો છોકરો મને આવીને કહી ગયો કે પપ્પાને પથરી નીકળી ગઈ, પણ એનો બાપો હજુ બોલતો નથી 6 મહિના થયા કે પથરી. શું કામ નહીં બોલતો ભાઈ? પૈસા આપવા પડે એટલે. અચ્છા, બીજો ફાયદો, મારા ગામમાં હું ગમે એટલો બિઝનેસ કરું, ગમે એટલાને આગળ લાવું, તો રહેવાનો તો હું મારા ગામમાં ભૂર્યો છું. 2 ગામ છોડીને ધંધો કરો, કોઈ યશભાઈ કે, કોઈ યશભાઈ સાહેબ કે, કોઈ યશ સર કે, આપણા ગામમાં કોઈ ચાનું પૂછે કે ના પૂછે, 2 ગામ છોડીને બધાય ચાનું પૂછે. એટલે મારી પહેલી સલાહ, ના કોઈ સંબંધી જોડે જજો, ના કોઈ ભાઈબંધ જોડે જજો, ના કોઈ ઘરના જોડે જજો. 2 ગામ છોડીને ધંધો કરજો, જોરદાર ધંધો થશે. એના પછીની મારી સલાહ કે કઈ રીતે ધંધો કરવો જોઈએ, તો એક્ટિવ મેન્ટર. અમે સાંભળતા હતા અમારા સાહેબનું, અમારા લીડરો સાંભળે અમારું, એમની નીચેના માણસો સાંભળે એમનું, કેમ કે એક્ટિવ મેન્ટર છે, સક્સેસફુલ થયેલા છે. આનું થોડું આગળ ડિટેલ હું તમને બતાવી રહ્યો છું. એની આગળ જોઉં તો ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે મહત્વનું છે આ ધંધામાં. જો સક્સેસફુલ થવું હોય તો તમારા ફેમિલીનો સપોર્ટ જોઈએ. શરૂઆતમાં નહીં કરે એ બી હું ગણતરી કરીને આપી શકું છું, પણ હું તમને એક એક્ઝામ્પલ આપું મારું પોતાનું કે 4 દિવસ પહેલા 8-9 દિવસ પહેલા 18 એપ્રિલે મારી દીકરીની 3જી બર્થડે હતી. એ દિવસે મેં લોડાવાળા ટાઈમ આપ્યો હતો, સાંજે 6 વાગ્યાનું કહીને આપ્યો હતો. સાંજે 6 વાગ્યાનું કહીને ગયો હતો કે ભાઈ 6 વાગે આવી જઈશ.
મારી વાઈફ મને સામેથી શું કહે ખબર? શાંતિથી આવજો, ઉતાવળ ના કરતા. ખબર જ છે ટાઈમે નહીં આવવાનું. હવે અચ્છા બીજા કોઈની વાઈફ હોય તો શું કરે? હોય કે તમે તો આ દિવસે હાજર નહીં રહેતા, આખા વર્ષમાં એક દિવસ હોય, આપણી છોકરીની બર્થડે હોય, 3 વર્ષની થઈ, લોકોને બોલાવવાનો આમ છે તેમ છે. પછી મેં બી આ વસ્તુ ઉપર વિચાર કર્યો કે આવું શું કામ થયું. પછી મને ખબર પડી કે બર્થડેના એક્ઝેક્ટ 2 દિવસ પહેલા બુધવાર હતો અને બુધવારે આવે આપણા ખાતામાં ચેક આવે 2,10,000 નો. અને એ દિવસે જ મેં એના પૈસા ટ્રાન્સફર કર્યા હતા. મેં કીધું તોરાની બર્થડે છે ને, 25,000 રૂપિયા તું રાખ, કદાચ પ્લસ માઇનસ કઈ હું હોઉં કે કદાચ આગો પાછો હોઉં તો તારી રીતે કરી લેજે. બન્યું એવું જોવાનું જો કે જે સાંજે 6 વાગે હું આવવાનો તો આવ્યો હું રાતે 9:15 વાગે. સવારે 8 વાગે ગયો તો, રાતે 9:15 વાગે આવ્યો તો પણ હસતા મોઢે વેલકમ થયું. બે કારણો છે. ખબર છે કે ધંધો હાચવવા ગયા છે અને ધંધો હશે તો ઘણી બધી બર્થડે આવશે. આજે અમારા ઘરે શિયાળામાં લગભગ 50 થી 60 70 આમંત્રણ આવે. આમંત્રણ આપતા લોકો સામેથી જ એવું કહી દે છે કે દિલીપભાઈ ને યશભાઈ નહીં આવે તો ચાલશે. શું કામ? એમના લગ્નમાં સૌથી સારો ચાંદલો આપણો જ હોય. હવે બીજા 100-200 કરતા આપણે 500 કરીએ એટલે ભલો માણસ શું કામ ના કે ના આવો તો ચાલશે. અને બીજો એક પાર્ટ હોય કે કદાચ ભવિષ્યમાં ગગનના લગ્ન એમાં ઓડી માંગવી હોય તો ચિંતા નહીં કે માય ડિયર ફ્રેન્ડ્સ, ફેમિલીનો સપોર્ટ આ બિઝનેસમાં સક્સેસફુલ થવા માટે અત્યંત જરૂરી છે. કદાચ શરૂઆતમાં એવું બની શકે છે કે તમારું ફેમિલી તમને જે સપોર્ટ કરવું જોઈએ નહીં કરે, પણ એક વખત એમને પણ જ્યારે વિઝન ક્લિયર થશે આ બિઝનેસ પ્રત્યેનું ત્યારે એ પણ આ સપોર્ટ કરશે. અને બીજી એક સલાહ, જેટલા પણ લેડીઝો બેઠા છે એટલા એમને કહું છું, જેન્ટ્સ પણ બેઠા છે એમને કહું છું, 3 વર્ષ લગ્ન અને મરણ મૂકી દેવાથી આખી જિંદગીનું હરખું અહીંયાથી થઈ જશે. હમણાં તમારા એરિયામાં રમણ બહુ ચાલે, લગભગ એક અઠવાડિયું તો જતું જ હોય છે. એમાં વાંધો નહીં, કરવાનું બધું કરવાનું. જો ના કશું છે જ નહીં. દવાભાઈ સાહેબે 2 મકાન બનાવ્યા, એમને ખબર જ નહીં કયો રૂમ કઈ રીતે ડિઝાઇન થયો, એમને માણસ રાખ્યો હતો, બરાબર? એટલે રસ્તો કાઢી લેવાનો. પણ 2, 3, 4 વર્ષ આપવાથી જો આખી જિંદગીનું હરખું થતું હોય, કેમ કે આ માસ્ટર 58 વર્ષે 35 લાખ પીએફ, આજે 2 મહિનામાં પીએફ ના પૈસા નીકળે તો શું કરાય? 4-5 વર્ષ મહેનત કરી લેવાય માટે. સાથે સાથે મજાની વાત એ છે કે મને કોઈ એવું પૂછે કે સાહેબ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં માય લાઈફસ્ટાઈલમાં સૌથી સારો સમય જો ધંધો કરવા માટેનો હોય તો કયો હોય? હું હંમેશા એવું કહું છું કે માર્ચ, એપ્રિલ, મે, જૂન. શું કામ? વેકેશનમાં લોકો ઘરે આવે, મુંબઈ હીરા ઘસવા જેવા પાછા આવે, સુરત હીરા ઘસવા જેવા પાછા આવે ના આવે. હવે આખું વર્ષ હીરા ઘસ્યા એટલે 2 વસ્તુ એને ખબર હોય. એક, મજા કરવી છે, એના માટે શું જોઈએ, અને બીજું, કદાચ આવતા વર્ષે એમનો શેઠિયો એમને રાખશે કે કાઢી મૂકશે એ આજે ખબર. એટલે એના માટે શું જોઈએ એક્સ્ટ્રા? મારું પોતાનું એક રિસર્ચ ડેવલપમેન્ટ ચાલે છે. એવું કહે છે કે 4.5 વર્ષ પછી, આજથી 4.5 વર્ષ પછી જો આજે એક માણસના ઘરે એક્સ્ટ્રા 40-50 હજાર રૂપિયાની આવક નહીં હોય તો એ સારી જિંદગી નહીં જીવી શકે. અને આજના માર્કેટમાં ઘણા બધા ધંધા છે પણ લો ઇન્વેસ્ટમેન્ટ ઉપર મેક્સિમમ રિટર્ન આપતો હોય એવું એક આમ માય લાઈફસ્ટાઈલ છે મારી. મેં તમને વાતચીત કરી હમણાં એક્ટિવ મેન્ટરની. એક્ટિવ મેન્ટર એટલે શું? એક્ટિવ મેન્ટર એટલે સીધી સાદી પરિભાષામાં વાતચીત કરીએ તો આપણા દવાભાઈ સાહેબ, એમના માટે એક જબરદસ્ત તાલી દઈએ. હંમેશા આપણા ત્યાં એક તકલીફ શું હોય છે, જે ઘરે હોય ને એની કિંમત થાય. આપણા છોકરા ઉપર પડોશીને વધારે વિશ્વાસ હોય આપણા કરતા કે આ કંઈક કરશે.
હવે ડીએસ પટેલ સાહેબ ગમે એટલી વખત તમારી વચ્ચે આવે એટલે ઓહો ડીએસ પટેલ સાહેબ આવવાના, પણ આ ડીએસ પટેલ સાહેબ મર્સિડીઝ બેન્ઝ ના ઓનર છે. હવે આમાં ઘણા બધા એમ કે મને ફલાણાના ઘરે મર્સિડીઝ તો છે પણ તમને ખબર નથી વીઘા વેચીને આવ્યો છે અને કમાઈને લાયા છે માય ડિયર ફ્રેન્ડ્સ. એ વીઘા વેચીને લાવ્યો છે, એ ફેશન મારવા લાવ્યો છે અને ધંધો કરવા લાવ્યો છે. અને આ જવાબની સાહેબ નો જ્યારે તમે વાક્ય બોલો ભાઈ સાહેબ બોલો તો મનમાંથી એક રિસ્પેક્ટ આવી જોઈએ, કેમ કે આ ડીએસ પટેલ સાહેબ આજે આ પાલનપુરમાં આજે માય લાઈફસ્ટાઈલમાં 120 કરોડ રૂપિયાનો ધંધો કરીને તમારી વચ્ચે આવે છે. 120 કરોડ. જો આપણે લખવા બેસીએ ને તો હું ચેલેન્જ મારું કે આપણે 2 થી 3 વખત લખતા થાય 120 કરોડ થાય કે ના થાય. માય ડિયર ફ્રેન્ડ્સ, એવા જ અમારા ગ્રેટ આઈટીસી એક્ઝિક્યુટિવ નવનીત પટેલ સર માટે એક વાર જબરદસ્ત તાલી થઈ જવાની. આ જેટલા આઈટીસી અવાઉ લીડરો છે, દરેક લીડરો 4 થી 5 લાખ રૂપિયાથી વધારે આવક લેવા વાળા છે, વધારે મોટો ધંધો કરવા વાળા છે. અને આ નવનીતભાઈ સાહેબની વાતચીત કરીએ 35-40 કરોડ રૂપિયાનો ધંધો આજે કરીને માય લાઈફસ્ટાઈલમાં આવે છે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈ પણ જગ્યાએ જાઓ ને નવનીતભાઈ સાહેબને મળો એટલે નવનીતભાઈ સાહેબને નહીં જોવાના, એવું જોવાનું કહો 40 કરોડ વાળો માણસ આવ્યો થાય કે ના થાય. એની સાથે એક વખત જબરદસ્ત તાલી અમારા જીએસ પટેલ સર માટે માય ડિયર ફ્રેન્ડ્સ. આ લીડરો એવા છે કે જે લોકો અમારી સાથે પહેલેથી છે, દિલથી મહેનત કરી રહ્યા છે અને કદાચ આજે હું એવું કહી શકું છું કે આજે એમનું ઘર તો ઓકે થઈ ગયું છે, એમની ગાડી તો ઓકે થઈ ગઈ છે, આજે દોડી રહ્યા છે તો નવા જે માણસો આવે એમની કેરિયર બનાવવા માટે. એક વખત જબરદસ્ત અમારા નિલેશ નાયક સર માટે જબરદસ્ત તાળી થઈ માય ફ્રેન્ડ્સ. હા, દિનેશપુરી ગોસ્વામી સર માટે એક વખત જબરદસ્ત તાળી થઈ જાય. સાથે સાથે મને હંમેશા એમને જોઈને ખુશી થાય પ્રવીણ પ્રજાપતિ અને મેમ માટે એક વખત જબરદસ્ત તાળી થઈ જાય. સાથે અમારા જીવ પરમાર સર 100% સરેન્ડર માણસ, અને સાથે સાથે અમારા ગ્રેટ હરીશ સર માટે જબરદસ્ત તાળી થઈ જાય અને પીએમ ઠાકોર સર માટે જબરદસ્ત તાળી થઈ જાય. આ એવા લીડરો છે કે જે લોકો ઓલરેડી ધંધામાં સક્સેસફુલ છે. ઓલરેડી આજે તમે પીએમ ઠાકોર સરને જુઓ છો તો એ 5 કરોડ રૂપિયાનો વેપાર કર્યા પછી તમારી સામે સ્ટેજ ઉપર આવે છે. ડીએસ પટેલ સર હમણાં આવશે 120 કરોડ રૂપિયાનો વેપાર કર્યા પછી સ્ટેજ ઉપર આવે છે. માર્કેટમાં કોઈ એવું માણસ બતાવો કે જે ધંધો કરીને મર્સિડીઝ લાવ્યો હોય, બધા વીઘા વેચીને મર્સિડીઝ લાવ્યો છે. એ બી બાપ દાદાની લીધેલી. અહીંયાના જેટલા લીડરો છે આજે, ચાહે મારી ઓડી હોય, ચાહે સંજય પટેલ સરની BMW હોય, ચાહે ડીએસ પટેલ સરની મર્સિડીઝ હોય, ચાહે પ્રકાશ પટેલ સરની BMW હોય, બધા આજ 10-15 વર્ષના ગાળામાં કમાઈને લાયેલા છે. એટલે સક્સેસફુલ લીડરો તમારી વચ્ચે આવેલા છે. આ લોકોના બાપ દાદાઓએ કોઈ જમીન નથી છોડી ગઈ કે એ લોકો લઈને આવ્યા છે, વેચીને આવ્યા છે. ઉપરથી એવું છે, મારી વાતચીત કરું, મારા બાપ દાદા, મારા દાદા, મારા પપ્પાને 13 વીઘા જમીન છોડીને ગયા હતા. આજે ટોટલ અમારી પાસે 100 વીઘા ઉપર જમીન છે મેડમ. આજે આપણા ઘરમાં લેડીઝ હોય એમના સૌથી વધારે પ્રિય શું હોય? સોનું. આજે મારા વાઈફ પાસે, મારા મમ્મી પાસે, બંને પાસે 100 તોલા ઉપરનું સોનું છે માય ડિયર ફ્રેન્ડ્સ. એમ જોવા જાવ તો આજે સક્સેસફુલ, કોઈ પણ તકલીફ વગર ઘરે 15 લાખ રૂપિયા આવી રહ્યા છે, ઘરે ઓડી છે, જમીન છે, સોનું છે. તો શેની માટે દોડી રહ્યા છે? દોડી રહ્યા છે આજે અમારી જે નેક્સ્ટ પેનલ છે એમને સક્સેસફુલ બનાવવા માટે. 30 વર્ષનો છોકરો ઘરે 15 લાખ રૂપિયા આવે છે. આજે બજારમાં તમે આવા ઘણા બધા છોકરાઓ જોશો જે રખડી કરતા હોય છે. ઘણા બધા એવા હોય છે કે જેમના બાપ દાદા 100 વીઘા જમીન છોડીને ગયા હતા, આજે કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં મજૂરી કરે છે. આપણા ગામમાં એવા ઘણા બધા જે કેનેડામાં પીઝા વેચવા જાય, ઓસ્ટ્રેલિયામાં પીઝા વેચવા જાય,
હું હંમેશા એક વસ્તુ કહું છું, કદાચ તમારી નેક્સ્ટ જનરેશનને જો 100 વીઘા જમીન નહીં આપીને છોડીને જાઓ તો ચાલશે, 100 તોલા સોનું નહીં આપીને જાઓ તો પણ ચાલશે. માય નેક્સ્ટ ટાઈમ માં એક આઈટીસી નો આઈડી આપીને જજો, મહિને 5, 7, 10 લાખ રૂપિયા કમાઈ આપશે મારે. અને અહીંયા બોલેલું એક વાક્ય, એક શબ્દ ગમે ત્યારે બજારમાં આ મીટિંગ સિવાય મળો અને પૂછો, ઓન ધ સ્પોટ ફોન ઉપર બતાવવાની તાકાત રાખીએ છીએ મારી પાસે. મારો જ ફક્ત છેલ્લે આ જ મેસેજ હતો, એક આઈટીસી નો આઈડી બનાવીને તમારી નેક્સ્ટ જનરેશનને આપતા જજો. એ એમાંથી જમીન બનાવી શકશે, સોનું બનાવી શકશે, ઘર બનાવી શકશે. પણ કદાચ જો 100 વીઘા આપીને એમનામ તમે જતા રહ્યા તો એ ભવિષ્યમાં હશે કે નહીં હોય એની ગેરંટી. બરાબર? સો માય ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને દિલથી સાંભળ્યો. જય